નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિડ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજનો જે ટોપિક છે એ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આજે આપણે એક નવી અપડેટ આવી છે, બરાબર। તો તેના વિષયમાં આજે આપણે સંપૂર્ણ માહિતી લઈશું। તો આરઆરબી એટલે કે ઇન્ડિયન રેલવેમાં જે ભરતી પડી છે, બરાબર, પેરામેડિકલ સ્ટાફની, તો આની આપણે સંપૂર્ણ માહિતી લઈશું। એનું ક્વોલિફિકેશન કેટલું છે, એની જગ્યા કેટલી છે, એની ફીસ શું છે, બરાબર, ક્યાંથી ફોર્મ ભરવું, અને આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી એ પણ ગુજરાતીમાં લઈશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો, વિડીયોમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો ચાલો આપણે જોઈએ। તો વન બાય વન આપણે સંપૂર્ણ માહિતી લઈશું, બરાબર, જેનાથી તમને દરેક પોઈન્ટ ક્લિયર થાય। તો પહેલાં જે છે એ મિત્રો વાત કરીએ તો સામાન્ય માહિતી વિશે। તો સામાન્ય માહિતીમાં બરાબર તમારી જે કેટેગરી છે, બરાબર, એ એટલે કે કન્ટ્રી ઇન્ડિયા આવશે, એટલે કે આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પોસ્ટ છે, બરાબર। પોસ્ટનું નામ છે પેરામેડિકલ સ્ટાફ, એટલે કે જે આરોગ્ય વર્કર છે, બરાબર, એમની ભરતી આવી છે। આરઆરબી પેરામેડિકલ વેકેન્સી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા પેરામેડિકલ સ્ટાફની વેકેન્સી પાડવામાં આવી છે। તો કેટલી વેકેન્સી છે? તો 1376। યાદ રાખજો મિત્રો, 1376। આરઆરબીનું નોટિફિકેશન ક્યારે આવી ગયું છે, બરાબર? તો 5 ઓગસ્ટ, બરાબર, 2024ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। હવે આગળ વાત કરીએ તો એપ્લિકેશન ફોર્મ, બરાબર, ક્યાંથી સ્ટાર્ટ થશે? તો યાદ રાખજો, સ્ટાર્ટ ફ્રોમ 17 ઓગસ્ટ 2024 એટલે કે 17 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થશે, અને લાસ્ટ ડેટ એની છે 16 સપ્ટેમ્બર 2024। 16 સપ્ટેમ્બર 2024 એટલે કે 1 મહિનો આ જે છે, બરાબર, તમારા ફોર્મ ભરી શકાશે। આગળ આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ શું રહેશે મિત્રો? તો સિલેક્શન પ્રોસેસની આપણે વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ અને ફી કેટલી રહેશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આની ક્વેરી હોય છે, બરાબર। તો આપણે આ પ્રશ્નનું સોલ્યુશન લાવ્યા છે। તો હવે આપણે વાત કરીએ મિત્રો, તો અહીંયા જે છે સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ સિસ્ટમથી તમારી એક્ઝામ રહેશે, એના પછી તમારા કટ ઓફ માર્ક રહેશે, અને એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે। તો આ 3 તમારા જે છે, બરાબર, એ સિલેક્શનની પ્રોસેસ છે। એમાં તમે આગળ જોઈ શકો છો કે ફી ડિટેલ્સ, બરાબર, ફી ડિટેલ્સમાં જોઈએ તો જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા ફી છે, બરાબર, એસસી અને એસટી માટે 250 રૂપિયા ફી છે, એ તમે અહીંયા જોઈ શકો છો। તો આ જે પોઈન્ટ છે તમારો ક્લિયર થઈ ગયો હશે। હવે આપણે આગળ વાત કરીએ કે જગ્યાને લગતી માહિતી। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને હોય છે કે જગ્યા કેટલી છે, બરાબર, તો તેના વિશે આપણે માહિતી લઈએ સ્ટેપ બાય સ્ટેપ, જેનાથી તમને તમારા જે પોઈન્ટ છે એ ક્લિયર થઈ શકે। હવે વાત કરીએ આપણે તો પોસ્ટનું નામ અને વેકેન્સી। તો ડેટિશિયન છે, બરાબર, તો એની 5 વેકેન્સી છે। નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ છે, એની 713 જગ્યા છે, બરાબર। આગળ આપણે વાત કરીએ કે ઓડિયોલોજિસ્ટ અને સ્પીચ થેરાપિસ્ટ, તો એની 4 જગ્યા છે। પછી ક્લિનિકલ ફિઝિયોલોજિસ્ટ એની 7 જગ્યા છે। પછી ડેન્ટલ હાઇજિનિસ્ટ એની 3 જગ્યા છે। ડાયાલિસિસ ટેકનિશિયનની 20 જગ્યા છે। હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર ગ્રેડ 3ની 126, એટલે કે આ જે જગ્યા છે, બરાબર, એ એસઆઈ, બરાબર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે જગ્યા છે, બરાબર, 126 જગ્યા છે। આગળ આપણે જોઈએ લેબ સુપ્રિન્ટેન્ડન્ટ, બરાબર, GR 3, તો એની 27 જગ્યા છે। આગળ આપણે વાત કરીએ તો પ્રેપોજેનિસ્ટની 2 જગ્યા, પછી ફિઝિયોથેરાપિસ્ટ ગ્રેડ 2ની જગ્યા 2, બરાબર, ઓક્યુપેશનલ થેરાપિસ્ટની 2 જગ્યા, પછી કેટ લેબ ટેકનિશિયનની 2 જગ્યા, ફાર્માસિસ્ટ, બરાબર, એની 246 જગ્યા, રેડિયોગ્રાફિક એક્સરે ટેકનિશિયનની 64 જગ્યા, સ્પીચ થેરાપિસ્ટની 1 જગ્યા, કાર્ડિયક ટેકનિશિયનની 4 જગ્યા, પછી ઓપ્થોમેટ્રિસ્ટની 4 જગ્યા,
ECG ટેકનિશિયનની 4 જગ્યા. આગળ આપણે વાત કરીએ લેબ આસિસ્ટન્ટની જે જગ્યા છે બરાબર એ 94 જગ્યા, ECG ટેકનિશિયનની 13 જગ્યા અને ફિલ્ડ વર્કરની 19 જગ્યા. તો આ જે કુલ જગ્યા છે બરાબર પેરામેડિકલ વર્કરની એ કુલ જગ્યા છે 1376 બરાબર મિત્રો. 1376 કુલ જગ્યા છે. જગ્યાની વિશે તમને માહિતી આપી દીધી. હવે એની શિક્ષણની લાયકાત વિશે આપણે ચર્ચા કરીએ. શિક્ષણની લાયકાત છે એ મિત્રો બહુ યોગ્ય અને મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે બરાબર. તો શિક્ષણની લાયકાત, કુલ જગ્યા એટલે જગ્યા અને ઉંમર બરાબર. તો વાત કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ. તો જોઈએ આપણે પહેલાં તો પોસ્ટનું નામ છે બરાબર, પછી તમારું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અને એજ લિમિટ શું હોવી જોઈએ. હવે આપણે જોઈએ કે ડાયટિશિયનમાં શું માગીએ છીએ તો કે BSc સાયન્સ બરાબર વિથ તમારે પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો ડિપ્લોમા ડાયટિશિયનમાં તમારે 1 વર્ષ પ્લસ 3 મહિનાનું ઇન્ટર્નશીપ બરાબર હોવું જોઈએ. BSc હોમ સાયન્સ બરાબર, MSc હોમ સાયન્સ અથવા તો ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં તમારે બરાબર હોવું જોઈએ ક્લિયર તમારું ગ્રેજ્યુએશન. હવે એજ લિમિટની વાત કરીએ તો 18 થી 33 વર્ષ તમારી એજ લિમિટ રહેશે બરાબર. આગળ આપણે વાત કરીએ તો સ્ટાફ નર્સની બરાબર. તો સ્ટાફ નર્સમાં વાત કરીએ તો તમારે BSc નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો સર્ટિફિકેટ એન્ડ રજિસ્ટર્ડ નર્સિંગ બરાબર મિડવાઇફરી 3 વર્ષનું એટલે કે તમારું BSc અને GNM તમારે હોવું જોઈએ. એ પણ તમારી નર્સિંગ કાઉન્સિલ દ્વારા રજિસ્ટર્ડ. હવે એમાં એજ જોઈએ તો 20 થી 40 વર્ષ તમારી એજ રહેશે. આગળ આપણે વાત કરીએ તો ડેન્ટલ હાઇજિનિસ્ટ બરાબર. ડેન્ટલ હાઇજિનિસ્ટની ડિગ્રી અને સાયન્સ બાયોલોજીમાં બરાબર ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ તમારે 2 વર્ષનું ડેન્ટલ હાઇજીન બરાબર હોવું જોઈએ અને 2 વર્ષનો તમારે એક્સપિરિયન્સ હોવો જોઈએ ડેન્ટિસ્ટમાં. તો તમારે જે છે એ ફોર્મ ફિલઅપ કરી શકો છો. 18 થી 33 વર્ષ એમાં ઉંમર માગી છે. આગળ આપણે વાત કરીએ તો જે ડાયાલિસિસ ટેકનિશિયનની વાત કરીએ તો જોઈ શકો છો કે BSc વિથ ડિપ્લોમા બરાબર હિમોડાયાલિસિસમાં તમારે કરેલું હોવું જોઈએ અને 2 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો તમે આમાં ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો. 20 થી 33 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ. પછી આપણે આગળ જોઈએ કે એક્સટેન્શનલ એજ્યુકેટર બરાબર. તો એમાં તમારે ગ્રેજ્યુએશન બરાબર સોશિયલ વર્ક એટલે કે તમે MSW BSW કરેલું હોવું જોઈએ અથવા તો તમે માસ્ટર તમે સોશિયોલોજીમાં અથવા તો કમ્યુનિટી એજ્યુકેશનમાં હોવું જોઈએ. પ્લસ તમારે 2 વર્ષનો ડિપ્લોમા ઇન હેલ્થ એજ્યુકેશન તમારે ક્લિયર હોવું જોઈએ. 22 થી 35 વર્ષ તમારી એજ લિમિટ છે. હવે આપણે આગળ વાત કરીએ તો ઓપ્ટોમેટ્રિસ્ટ એની વાત કરીએ તો BSc બરાબર ઓપ્ટોમેટ્રી અથવા તો તમે ડિપ્લોમા ઓપ્ટોમેટ્રિક ટેકનિશિયન તમારે હોવું જોઈએ ક્લિયર. 3 થી 4 વર્ષનો તમારે બરાબર એ હોવું જોઈએ અને કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. 18 થી 33 વર્ષની ઉંમર છે. આગળ આપણે જોઈએ પ્રોફોનેસિસ્ટ તો કે BSc વિથ ડિપ્લોમા ઇન પ્રોફેશનલ ટેકનિશિયન્સ હોવું જોઈએ ક્લિયર. BScમાં BSc કરેલું પ્લસ 3 વર્ષનો એક્સપિરિયન્સ તમારે હોવો જોઈએ બરાબર. કાર્ડિયોપલ્મોનરી પંપ બરાબર અને ટેકનિશિયન તો આ ક્લિયર હોવું જોઈએ. 21 થી 40 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ આ ફોર્મ ભરવા માટે. પછી આપણે આગળ વાત કરીએ તો ફિઝિયોથેરાપિસ્ટ જોઈએ તો બેચલર ડિગ્રીમાં તમારે ફિઝિયોથેરાપિસ્ટ કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો જે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ તમારો હોવો જોઈએ બરાબર ફિઝિયોથેરાપિસ્ટમાં ગવર્મેન્ટ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલમાં. તો આમાં તમે ફોર્મ જે છે એ ફિલઅપ કરી શકો છો. 18 થી 33 વર્ષ તમારી એજ લિમિટ છે. રેડિયોગ્રાફર જોઈએ તો તમારે 12 અથવા તો ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં અથવા તો ડિપ્લોમા એન્ડ રેડિયોથેરાપી અને એક્સરે ટેકનિશિયન છે 2 વર્ષનો કોર્સ તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર. અથવા તો તમે સાયન્સ ગ્રેજ્યુએશન વિથ ડિપ્લોમા રેડિયોગ્રાફી કર્યું છે તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. 19-33 વર્ષ ઉંમર માગવામાં આવી છે. આગળ આપણે વાત કરીએ તો સ્પીચ થેરાપિસ્ટ તો BSc સ્પીચ થેરાપી તમારે કરેલું હોવું જોઈએ. 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ડિપ્લોમા ઇન સ્પીચ થેરાપિસ્ટમાં તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ
બરાબર, અને એમાં તમારે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તો બીએસસી સ્પીચ થેરાપિસ્ટમાં તમારે 2 વર્ષનો એક્સપિરિયન્સ અને ડિપ્લોમા સ્પીચ થેરાપીમાં તમારે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોય તો વેલ ઇન ગુડ છે. બરાબર, 18 થી 33 વર્ષ તમારી ઉંમર હોવી જોઈએ. આગળ જોઈએ આપણે ઇસીજી ટેકનિશિયનમાં, તો 12 પ્લસ તમારે ગ્રેજ્યુએશન, બરાબર, સાયન્સમાં હોવું જોઈએ, પ્લસ તમારે સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમામાં તમારે ઇસીજી, બરાબર, લેબોરેટરી ટેકનિશિયન એટલે કે ઇસીજી ટેકનિશિયનનો તમારે કોર્સ કરેલો હોવો જોઈએ અને 1 થી 2 વર્ષનો, બરાબર, અને 1 વર્ષનો તમારે એક્સપિરિયન્સ હોય તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. 18 થી 33 વર્ષ આમાં ઉંમર માગી છે. આગળ આપણે જોઈએ લેડી હેલ્થ વિઝિટર, એમાં તમારે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ, સર્ટિફિકેટ એન્ડ લેડી હેલ્થ વિઝિટરનો 1 વર્ષનો અથવા તમારો, બરાબર, 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવું જોઈએ. 18 થી 30 વર્ષ તમારી એજ લિમિટ છે. આગળ આપણે જોઈએ તો લેબ આસિસ્ટન્ટ ગ્રેડ 2, તો 12, બરાબર, 12માં તમારે સાયન્સમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં તમારે ક્લિયર કરેલું હોવું જોઈએ. ડિપ્લોમા ઇન મેડિકલ લેબોરેટરી ટેકનિશિયન એટલે કે DMLT તમારે કરેલું હોવું જોઈએ. 18 થી 33 વર્ષ હશે તો તમે આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. આગળ આપણે જોઈએ ફાર્માસિસ્ટ ગ્રેડ 3, બરાબર, 12 સાયન્સ, બરાબર, અને ડિપ્લોમા ઇન ફાર્મસી અને બેચલર એન્ડ જે ફાર્મસી છે, બરાબર, તો 20 થી 35 વર્ષ તમારે હોવી જોઈએ. તો આ તમારે ક્લિયર થઈ ગયું હશે. હવે આપણે આગળ વાત કરીએ તો તમારે હેલ્થ એન્ડ મેલેરિયા ઇન્સ્પેક્ટર, બરાબર, ગ્રેડ 3માં, તો બીએસસી મેડિકલ ટેકનોલોજી, બીએસસીમાં તમારે મેડિકલ ટેકનોલોજી લેબોરેટરીમાં અને, બરાબર, ઇક્વિલેન્ટ બીએસસી ઇન બાયોકેમિસ્ટ્રી અથવા તો માઇક્રોલોજી અથવા લાઈફ સાયન્સમાં તમારે, બરાબર, એ ક્લિયર હોવું જોઈએ. ડિપ્લોમા ઇન મેડિકલ લેબ ટેકનિશિયન એટલે કે DMLT હોવું જોઈએ. તો આ તમારી જે છે એ પ્રોસેસ છે, બરાબર. તો હેલ્થ મેલેરિયા ઇન્સ્પેક્ટરમાં આટલું માગે છે. 18 થી 33 વર્ષ તમારે હોવા જોઈએ. તો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી, બરાબર, જેના તમને દરેક ટોપિક કવર થઈ ગયા હશે અને ક્લિયરલી ગુજરાતીમાં તમને માહિતી મળી ગઈ હશે. હવે આપણે આગળ વાત કરીએ તો કઈ વેબસાઇટ પરથી ફોર્મ ભરશો. તો અહીંયા મિત્રો જે છે, બરાબર, વેબસાઇટની લિંક આપવામાં આવી છે. તમે અહીંયાથી સર્ચ કરી શકો છો rrb.ahmedabad.gov.in પર તમે ક્લિક અથવા તો તમે ગૂગલમાં સર્ચ કરીને આમાં ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો માહિતી ગમી હોય તો માહિતીને આગળ જેટલું બને એટલું શેર કરો, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. એક નવા વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો. નમસ્કાર.